बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम व आलिहि अत्तय्यबीन अत्ताहिरीन अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु व तआला फ़ी किताबिहिल मजीद व फ़ुरक़ानिहिल हमीद बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्लज़ी जअल लकुमुल अर्ज़ मिहादा। તમામ ખોજા રેડિયો તેમજ ખોજા ટેલિવિઝનના જોનારાઓ સાંભળનારાઓ મોમિન મોમિનાત અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ। આજનો ખુશીનો પ્રસંગ એટલે કે 25 ઝિલકાદ તમામ મોમિન મોમિનાતને અને ખાસ કરીને વક્તના ઇમામ મહેદી અજલ અલ્લાહ તાલા ફરજહુ શરીફને મુબારકબાદી પેશ કરવામાં આવે છે। 25 ઝિલકાદ આ દિવસને દહવુલ અર્ધ કહેવામાં આવે છે। દહવુલ અર્ધ આ શબ્દ અરબીનો છે। દહનો મતલબ થાય છે ફેલાવવું, પાથરવું। જમીન જે દિવસે અલ્લાહ સુબહાનહુ તાલા ફેલાવવાનું ચાલુ કર્યું, શરૂઆત કરી, એ દિવસને દહવુલ અર્ધ કહીએ છીએ। અને એ તારીખ, એ સમય 25 ઝિલકાદ અલ્લાહ સુબહાનહુ તાલાએ નક્કી કર્યું। 25 ઝિલકાદના આ સિવાય પણ બીજા 2-3 પ્રસંગો તારીખમાં બયાન થયા છે। રિવાયતમાં મળે છે કે 25 ઝિલકાદના જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામનો જન્મ પણ થયો છે અને એ જ 25 ઝિલકાદ જનાબે ઈસા પૈગંબરનો પણ જન્મ થયો છે, જે ક્રિશ્ચનમાં ડિસેમ્બર મહિનામાં મનાવવામાં આવે છે। પરંતુ આપણે ઇસ્લામી તારીખના નજરથી જોઈએ તો 25 ઝિલકાદના જનાબે ઈસા પૈગંબરનો જન્મ છે। તે સિવાય અલ્લાહના રસૂલ ખાતમુન નબીયીન સૈયદુલ અંબિયા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ જ્યારે છેલ્લી હજ માટે મદીનાથી રવાના થયા ત્યારે પણ 25 ઝિલકાદ હતી। એટલા માટે આપણા ત્યાં મુસ્તાબ છે કે જ્યારે હજ માટે નીકળો તો 25 ઝિલકાદની તારીખે નીકળો। અને એ સિવાય એક બીજો પ્રસંગ પણ 25 ઝિલકાદનો મખસૂસ છે। રિવાયતમાં મળે છે કે જ્યારે આપણા વક્તના ઇમામ હઝરત મહેદી અજલ અલ્લાહ તાલા ફરજહુ શરીફ કયામ ફરમાવશે, ઝહૂર ફરમાવશે, ત્યારે એ દિવસ પણ 25 ઝિલકાદનો હશે। તો દોસ્તોને અઝીઝો, આ અમુક મુખ્તસર રીતે 25 ઝિલકાદનો મહિમા અને એનો અર્થ અને એ દિવસનો પ્રસંગને આપણી સામે પેશ કર્યો। 25 ઝિલકાદ આ એ તારીખ છે, એની એટલી અહેમિયત બતાવવામાં આવી છે કે જે 4 દિવસો આખા વર્ષના અંદર જે રોઝા રાખવાનો હુકમ છે કે અલ્લાહ સુબહાનહુ તાલા 70 વર્ષની ઇબાદતનો સવાબ લખવામાં આવે છે અગર કોઈ આ દિવસે રોઝો રાખ્યું હોય તો। એમાંથી એક દિવસ 25 ઝિલકાદની તારીખ છે। ઈદ ગદીર 25 ઝિલકાદ, 17 રબીઉલ અવ્વલ, આ દિવસો એ છે કે જ્યાં અલ્લાહ સુબહાનહુ તાલા પોતાની ખાસમ ખાસ રહેમતો ફેલાવે છે। તે સિવાય એક બીજો પ્રસંગ કે સૌથી પહેલા જમીન ઉપર જે રહેમત નાઝિલ કરી એ દિવસ પણ 25 ઝિલકાદનો હતો। બહરહાલ જમીન ફેલાવી અલ્લાહ સુબહાનહુ તાલાએ કેવી રીતે બનાવી
કેવી રીતે આ જમીન ફેલાવાનું ચાલુ થયું એ આપણને કોણ બતાવશે? જ્યારે જમીન જ નહોતી તો ઇન્સાન તો શું બયાન કરી શકવાનો છે કે આ જમીન બની તો કેવી રીતે બની? હજારો અને લાખો વર્ષ પહેલાં અલ્લાહ સુબહાનહુ તઆલા આ જમીનને, આ અર્થને જ્યારે બનાવી તો કેવી રીતે બનાવી એ કોણ કહેશે? રિસર્ચ કરવાવાળા રિસર્ચ પોતાની રીતે કરી શકે છે, પરંતુ આપણે જોઈએ કે જ્યારે આખી આ દુનિયાની સિસ્ટમ, આખી આ કાયનાત બની રહી હતી ત્યારે અમુક હસ્તીઓ એવી હતી કે જાણે કે આ આખી સિસ્ટમને બનાવી રહ્યા હોય યા આ આખી સિસ્ટમને પોતે જોઈ રહ્યા હોય બનતા. ઇન્સાન નહોતા, પરંતુ અલ્લાહ સુબહાનહુ તઆલા અમુક નૂરાની શખ્સિયતને જે બનાવ્યા હતા અને એ ઝાત મુહમ્મદ અને આલે મુહમ્મદ અલૈહિસ્સલામની ઝાત છે. તો એમને જ પૂછીએ કે આ જમીનને કેવી રીતે ફેલાવવામાં આવી, તો મૌલાએ મુત્તકિયાન અમીરુલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ નહજુલ બલાગામાં સૌથી પહેલા ખુતબામાં જ્યાં ખિલકતે આદમનો જિક્ર કર્યો છે, જમીન કેવી રીતે બની એના અંદર એનો જિક્ર કરવામાં આવ્યો છે. અગર જો આપણા ઇમામો ન બતાવ્યું હોત તો ખબર પણ ના પડત કે કેવી રીતે બનાવવામાં આવી. તો મૌલાએ મુત્તકિયાન બયાન ફરમાવે છે કે અલ્લાહ સુબહાનહુ તઆલા આ જમીન જ્યારે નહોતી ત્યારે પાણી આના અંદર મોજૂદ હતું. પાણીને એકદમ વીંઝોળવામાં આવ્યું, એકદમ એના અંદર વાઘ, મોજાઓ પેદા થયા. જ્યારે એ મોજાઓ અને વાઘ પેદા થયા એના અંદર જ્યારે એકદમ ફીણ આવી ગઈ તો પછી આહિસ્તા આહિસ્તા એ ફીણ જામવાનું ચાલુ થઈ ગયું. અને એ ફીણ જ્યારે જામવાનું ચાલુ થઈ ગયું તો જે જગ્યાથી શરૂઆત કરવામાં આવી હતી એ જગ્યા મક્કા હતી. અને મક્કા જે આપણે કહે છીએ ને, આજ પણ મક્કામાં જે જગ્યાથી આ જમીનનો ફેલાવો શરૂ થયો એ છે ખાને કાબા. ખાને કાબાના નીચે જે જગ્યા છે ત્યાંથી જમીન આહિસ્તા આહિસ્તા ફેલાવાનું શરૂ થયું. એટલા માટે કહેવામાં આવે છે કે સૌથી પહેલા જે જમીન બનાવવામાં બની એ છે ખાને કાબાની જગ્યા, ખાને કાબાની જમીન મક્કાને. અને આજ પણ દુનિયાવાળા સાયન્સદા પ્રૂફ કરે છે કે દુનિયાના અંદર સેન્ટર વસ્તુ, વચ્ચોવચ્ચ જે વસ્તુ છે એ ખાને કાબા છે. અલ્લાહ સુબહાનહુ તઆલાએ પોતાની આ જગ્યાને, આ જમીનને આ રીતે બનાવી છે. જ્યારે જમીન ફેલાઈ ગઈ તો ત્યારે જમીન ડગતી હતી. જેવી રીતે પોચી જગ્યા હોય, પોતેને કરાર ના હરકતમાં આવતી હોય, આમ તો આમ ડગી જાય, આમ ડગી જાય. અલ્લાહ સુબહાનહુ તઆલા એને કે આ જમીન ડગે ના વધારે એના માટે શું કર્યું? તો કુરાન મજીદ આવાજ આપે છે, વલ જીબાલો ઔતાદા. જમીનના ઉપર અલ્લાહ સુબહાનહુ તઆલા ડુંગરને, આ જે પહાડ, આ ડુંગર, આ માઉન્ટ જે આપણને દેખાય છે એમને એમ નથી, આ જમીનના ઉપર ચૂકનું કામ કરે છે, એક કીલનું કામ કરે છે કે આ જમીનના ઉપર રાખવામાં આવ્યા જેથી આ જમીન જે ડગતી હતી એ જમીન સ્થિર થઈ જાય અને રહેવાના લાયક બની જાય. આ જમીનના વિશે એની ખૂબી શું છે? ખરેખર અગર જો આપણે વિચાર કરીએ, આ જમીન અલ્લાહ સુબહાનહુ તઆલા જે બનાવેલી છે, જેના ઉપર આપણે ચાલીએ છીએ, જેના ઉપર આપણે સફર કરીએ છીએ, મોટર ચલાવીએ છીએ, આપણા મુર્દાઓને દફનાવીએ છીએ, એમાંથી પાણી નીકાળીએ છીએ, એના અંદર અનાજ ઉગાવવામાં આવે છે, કેટલી ખૂબીવાળી જમીન છે, કોઈ દિવસ વિચાર કર્યો? ચોથા ઇમામ સૈયદ સજ્જાદ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ
ખરેખર આપણા ઇમામો જો આપણને તાલીમ ના આપી હોત તો ખબર ન પડત કે આ શું વસ્તુ છે. ઇમામ ફરમાવી રહ્યા છે કે આ જમીનને અલ્લાહ સુબહાનહુ તઆલા તમારી તબિયતના પ્રમાણે અનુકૂળ બનાવી છે. ઇન્સાનના માટે જે સારામાં સારી રીતે હોઈ શકે એવી અલ્લાહ સુબહાનહુ તઆલા જમીનને બનાવી છે. ન તો જમીનને ગરમ બનાવી કે જેથી લોકો એમાં બળી જાય, સળગી જાય. અગર જો વિચાર કરીએ કે આ જમીન એકદમ એવી ગરમ હોય કે જ્યાં આગળ આગના જેમ હોય તો ઇન્સાન ઘરમાંથી બહાર કેવી રીતે નીકળત? અને ન તો એવી ઠંડી બનાવી આ જમીનને કે જેથી લોકો વધારે પડતી ઠંડીના કારણે, બરફના કારણે બિલકુલ જામી જાય. ન ગરમ ન એકદમ ઠંડી બનાવી, ઇન્સાનની તબિયતના પ્રમાણે બનાવી છે. ન તો એટલી ખુશ્બુવાળી બનાવી કે માણસનું દિમાગ ફાટી જાય, વધારે ખુશ્બુથી ઇન્સાનનું માથું દુખવા લાગે. અને ન તો એટલી બદબૂદાર બનાવી કે ઇન્સાનનું દિમાગ ફાટી જાય, બલકે બહેતરીન ઇન્સાન એની ખુશ્બુથી પણ સારામાં સારો ફાયદો ઉઠાવી શકે. ન તો અલ્લાહ સુબહાનહુ તઆલા જમીનને નરમ બનાવી કે જેમાં માણસ ડૂબી જાય, અને ન તો એટલી કઠણ બનાવી છે કે જેમાં મજબૂતી સાથે મકાન ઊભા ન થઈ શકે. અગર જો આ જમીન નરમ હોય, પગ રાખીને ડૂબાઈ જાય તો જિંદગી ઇન્સાનની જીવવી મુશ્કેલ બની જાય. અને ન તો એટલી કઠણ બનાવી છે કે અગર માણસ પોતાના બિલ્ડિંગો ઊભી કરવા માંગે પોતે પોતાનો પાયો ખોદી શકે છે અને પછી બિલ્ડિંગો ઊભી કરે છે. અને ન તો એટલી કઠણ બનાવી કે પોતાના મુર્દાઓને આપણે દફન ન કરી શકીએ. જો મુર્દા દફન ન કરી શકતા હોત તો ગંધાઈને આખી દુનિયા બીમારીના અંદર પડી જાત. તો અલ્લાહ સુબહાનહુ તઆલા આ જમીનને ઇન્સાનના માટે રાહતનું અને આરામનું કારણ બનાવ્યું છે. તો અલ્લાહનો જેટલો પણ શુક્ર અદા કરીએ એટલો ઓછો છે. હર એક નેમત ઉપર અલ્લાહનો શુક્ર અદા કરવો જોઈએ. ફબિઅય્યિ આલાઇ રબ્બિકુમા તુકઝ્ઝિબાન, અલ્લાહની કઈ કઈ નેમતોને જુટલાવશો. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.